શું તમે આ રીતે અડદના પાપડ ઘરે બનાવે છે? આપણે અડદના પાપડ ઘરે બનાવશું એ પણ લિજ્જત જેવા. તેની માટે મેં અડદનો લોટ લીધો છે, તપલે અંદાજે 500 ગ્રામ જેટલો લીધો છે. હવે બીજી સામગ્રી જોઈ લઈએ. તેલ હિંગ લીધી છે, 2 ચમચી જેટલી. તેલ લીધું છે, કાળા મરી કચરા ખાંડી લીધા છે, નિમક લીધું છે, પાપડ ખાર લીધો છે 20 ગ્રામ જેટલું. પાપડ ખાંડ અને નિમક 20-20 ગ્રામ લેવાના છે. હવે પાણી લીધું છે ગરમ કરવા. પાણી ગરમ થવા એમાં નિમક લીધું છે. હવે પાપડ ખાંડ લીધો છે. સરસ રીતે આપણે પાણી છે તે ઉકળવા દેવાનું છે. પાણી સરસ રીતે આપણે ઉકળી ગયું છે. હવે ગેસ બંધ કરી દેશું અને પાણીને ઠંડુ કરવા રાખી દઈશું. હવે લોટ બાંધવાની તૈયારી કરીશું. એક વાસણ લીધું છે મોટું, તેમાં જે લોટ છે તે આપણે એડ કરી દઈશું. એમાં હિંગ એડ કરીશું. કાળા મરીનો પાવડર લીધો છે તે એડ કરી દઈશું. હવે જે આપણે પાણી ઠંડુ કરવા રાખ્યું હતું તે પાણી થોડું એડ કરતા જઈશું અને લોટ આપણો સરસ એવો કઠણ એવો લોટ બાંધવાનો છે. ઢીલો નથી બાંધવાનો, જેમ અને એમ આપણે કઠણ બાંધવાનું છે. ભાખરી જેવો કઠણ એવો લોટ બાંધવાનો છે. આપણો લોટ બંધાઈ ગયો છે. હવે તેમાંથી છે આપણે થોડોક લોટ આગળ લઈ લઈશું અને લોટને આપણે ખાંડની મદદથી ખાંડી લઈશું. દસ્તાની મદદથી આપણે ખાંડી લેવાનો છે. હવે લોટ ખંડાઈ ગયો છે. હવે આપણે આવી રીતે લોટ ખેંચતું જવાનું છે, જેથી આપણો લોટ સોંપે એવું બની જશે. જો બે લોટમાં કેટલો ચેન્જ લાગે છે, વ્હાઈટ થઈ ગયો છે ને. હવે તેને આપણે ગુંડલા વારી લેશું. બધા ગુંડલા છે તે વારી લેવાના છે. હવે ઉપરથી છે તે આપણે થોડું તેલ એડ કરી દઈશું. હવે તેને ઢાંકીને રાખી દઈશું, જેથી આપણે આ ગુંડા છે તે સુકાય નહીં. હવે આપણે પાપડ વણીશું. એક પાટલી લીધી છે, વેણું લીધું, તેલ લગાવી લીધું છે પાટલી ઉપર. હવે વેણું લઈ લઈશું. હવે તેને આપણે પાપડ વણી લઈશું. પહેલાં પાપડ છે થોડોક લસણશે, પછી વાંધો નહીં, સરસ એવો આપણે પાપડ વણાતો જશે. હવે છે તે આપણે છે પાપડ નથી પણ પાટલી ફેરવતું જવાનું છે અને પાપડ છે તે વણતો જવાનો છે. કોરે વણતો જાય એટલે પાપડ સરસ એવો આપણો ગોળ વણાઈ જશે. આપણો પાપડ છે તે સરસ રીતે વણાઈ ગયો છે. હવે તેને આપણે છે તે સૂકવી દઈશું. વેણા ઉપર છે તે આપણે ચડાવી દેવાનું છે. હવે પાપડને છે તે આપણે સૂકવી દઈશું. તેવી જ રીતે મેં બધા પાપડ છે તે વણી લીધા છે. પાપડ આપણે બધા સુકાઈ ગયા છે. હવે પાપડને છે તે આપણે ભેગા કરી લઈશું અને પાપડને છે તે તડકે નથી સુકવાના, ઘરે મેં પંખા નીચે સુકવ્યા છે. હવે ડબ્બામાં આપણે પેક કરી દઈશું. તેને તમે ફ્રીઝરમાં પણ રાખી શકો છો, ફ્રીજમાં હવે પાપડ છે તમને શેકીને હું બતાવું. બંને બાજુ પાપડ શેકાઈ ગયો છે. તૈયાર છે આપણો અડદનો પાપડ. એકદમ લિજ્જત જેવા પાપડ બન્યા છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.